પીપી સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માવતર નામથી પિતાની છત્રે છાયા ગુમાવેલી 75 દીકરીઓના અનોખો અને લાગણી ભીનો લગ્ન સમારોહ માવતર યોજાયો હતો। સવાણી પરિવાર દ્વારા આયોજિત આ સમૂહ લગ્ન સમારોહની શીતળ સાંજે ઢોલ ઢબુકિયા અને સંગીતના સુરાવલીઓ સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સુરેલો સંગમ સર્જાયો હતો। સવાણી પરિવારના આંગણેથી પિતા વિહોણી 75 દીકરીઓની લાગણીસભર વિદાય અપાઈ હતી। રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીતાઓના હસ્તે કન્યાદાન કરાયું હતું। છેલ્લા 12 વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે 4992 દીકરીના પિતા બની ગયા છે। છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા સેવા યજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓને લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યોમાં પણ યોજાઈ રહ્યા છે। આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ CR પાટીલે જણાવ્યું હતું કે સુરતની સમૂહ લગ્નની પરંપરા સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે। પિતા વિહોણી દીકરીઓના લગ્નના આ વિશિષ્ટ કાર્યમાં અનોખી સંવેદનશીલતાની પ્રતીતિ થાય છે। દેશમાં જૂજ ઉદ્યોગકારો, સામાજિક આગેવાનો આવી ઉદાત્ત ભાવના સાથે તેમજ નિસ્વાર્થ ભાવે લગ્નોત્સવ યોજે છે। લગ્ન બાદ પણ મહેશભાઈની દીકરીઓની ચિંતા કરીને સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। પાટીલે ઉમેર્યું કે સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહ લગ્નનું આયોજન છે। સગો પિતા ન કરે, દીકરીઓની એટલી ચિંતા મહેશભાઈ અને સવાણી પરિવાર કરે છે। પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ બની ગઈ છે। આજે પીપી સવાણી ગ્રુપ આયોજિત માવતર લગ્નોત્સવનું આયોજન 75 દીકરીઓએ પ્રભુતામાં પગલા દીકરી અને જમાઈઓએ ભગવાનની આરતી પોતે ઉતારી, પોતે દીપ પ્રાગટ્ય કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરી। આજે આ પ્રોગ્રામમાં આવનાર તમામ જાનૈયાઓ, માંડવિયાઓ અને તમામ આમંત્રિત મહેમાનો, રાજેશ્રી મહેમાનો, અધિકારીશ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ નિમિત્તે દરેક લોકોમાં એક ચિંતન થાય, સંસ્કારોનું ચિંતન થાય, તેના માટે હનુમાન ચાલીસાનું 25,000થી વધારે હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે આવનાર તમામ વ્યક્તિઓએ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ દરેક લોકોને 1 મિનિટનો શપથ લેવડાવવામાં આવ્યો કે તે પોતે અંગદાન માટેની જાગૃતિ તો રાખશે જ। હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે 75 પૈકી 35 દીકરી એવી છે જે અનાથ છે, જેના માતા પિતા કે ભાઈ પણ નથી। 25 એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા અમારા જ લગ્ન મંડપમાં પરણી ચૂકી છે। 2 દીકરી તો મૂક બધિર છે, એક નેપાળ અને એક ઓડિશા, અને 2 દીકરી ઉત્તર પ્રદેશથી દાંપત્ય જીવનની શુભ શરૂઆત કરવા સુરત આવી છે। પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે। મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે અમે માત્ર કન્યાદાન કરીને કે કર્યાવર આપતા નથી, પણ પિતાની જવાબદારી હું નિભાવું છું, જેમાં માત્ર લગ્ન જ નહીં પણ એના પરિવારની પણ તમામ જવાબદારી હોય છે।